કમોસમી વરસાદ અને કુદરતના કહેર સામે જ્યારે જગતનો તાત લાચાર બનેલો છે ત્યારે અત્યારે આપણે ઊભા છીએ। આ છે ધારી તાલુકાનું જીરા ગામ અને જીરા ગામ ખાતે અત્યારે 18 વરણના જે ખેડૂતો એકઠા થયેલા છે અને સરકારની પાસે યોગ્ય માંગણી કરી રહેલા છે કે અત્યારે કમોસમી વરસાદના કારણે તેઓના પાકને વ્યાપક નુકસાન ગયેલું છે। મગફળી હોય, કપાસ હોય કે અન્ય કોઈ પણ વાવેતર હોય, આ તમામ વાવેતરને અત્યારે મોટા ભાગના ખેડૂતોને જ્યારે નુકસાન ગયેલું છે ત્યારે તમે જોઈ શકો છો કે ધારી તાલુકાના આ જીરા ગામના ખેડૂતો જ્યારે એકઠા થયા છે અને આ ખેડૂતોની એક જ માંગણી છે કે સરકાર 100% આ ખેડૂતોને સહાય આપે અને જે તેઓએ કર્જ લીધેલું છે, આ કર્જને તે સરકાર માફ કરે તેવી માંગણી સાથે અત્યારે ખેડૂતો એકઠા થયેલા છે। ત્યારે આપણે ખેડૂતોની સાથે પણ વાતચીત કરીએ। તમારું નામ શું અને તમારી યોગ્ય માંગણી શું? મારું નામ ભાવેશભાઈ બાવસનભાઈ છેલડિયા। અમે જીરા ગામના ખેડૂત છીએ અને આખા જીરા ગામને સર્વે કર્યા વગર સરકાર શ્રી કર્જ માફ કરે અને પાક નિષ્ફળ ગયેલો છે તેથી બેંકનું લેણું માફ કરે। અત્યારે આપણે જે ખેડૂતોની સાથે વાતચીત કરી રહેલા છે ત્યારે ખેડૂતોની યોગ્ય માંગણી છે, સરકારે તેમાં પૂરતું ધ્યાન દેવાની જરૂર છે। ખેડૂતોની માંગણી છે કે સર્વે નહીં, અહીં તો 100% જે ખેડૂતોને નુકસાન ગયેલું છે ત્યારે સર્વે કરવાનું થતું નથી। 100% ખેડૂતોને સહાય આપે અને સાથે જે ખેડૂતોએ માથે કર્જ કરીને જે વાવેતર કરેલું છે આ તમામ મંડળીની લોનો છે એ ખેડૂતોની માફ કરવામાં આવે। ત્યારે આપણે અહીંના સરપંચની સાથે પણ વાતચીત કરીએ। સરપંચ, તમારી માંગણી શું છે? આજ રોજ જીરા ગામે મુકામે અનિરુદ્ધભાઈ વાળા સરપંચ તરીકે ફરજ બજાવું છું ને ખેડૂતને બહુ નુકસાન થયેલું છે કમોસમી વરસાદ એના કારણે કે લોનું લીધેલી છે, લોનું કોઈ ભરાય એવી પરિસ્થિતિ નથી। સરકાર પાસે અમારી માંગ એક જ છે કે ખેડૂતોને બધું માફ કરી ગયો, લોન માટેનું માફ કરી ગયો તો જ ખેડૂત આમાં જીવી શકે એમ છે। અત્યારે જે ખેડૂતો છે એ રોષપૂર્વક સરકારની પાસે માંગણી કરી રહેલા છે। આ ખેડૂતો ઈચ્છી રહેલા છે કે સર્વે કરવાનું નહીં, હા 100% જેટલા પણ 18 વરણના જે ખેડૂતો અહીં એકઠા થયેલા છે એ તમામ ખેડૂતોને જે સહાય કરવાની છે 100% કરવામાં આવે। સાથે જ આપણે અન્ય ખેડૂતની સાથે વાતચીત કરીએ। દાદા, શું માંગણી છે? પહેલા તો તમારી ઓળખાણ આપજો, નામ આપજો। મારું નામ ભીખુભાઈ મધુભાઈ નાકરાણી, હું જીરા ગામનો રહીત છું અને ખેડૂત ખાતેદાર પણ છું। અત્યારે ખેતીની અંદર પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે, જેથી કરી સરકારશ્રીને મારા તરફથી એવી સર્વે ગામ સમક્ષ માગણી કરવામાં આવે છે કે જે કાંઈ લેણું છે અને તે સરકારશ્રી વહેલી તકે માફ કરે એવી અમારી માગણી છે। બધાને આખા ગામને કપાસ, ડુંગળી તમામ પાકોની અંદર નુકસાન થયેલું છે, જેથી કરી બધાને હરકી સહાય મળે એવી હું સરકાર પાસે આગેવાનો શ્રી એટલે કારણ છે રાજકીય માણસોને કહેવામાં આવે છે કે આમાં થોડુંક તમે સરકાર શ્રી સુધી ધ્યાનથી પુગાડો અને કયો કે ખેડૂતો ખરેખર બરબાદ થઈ ગયેલા છે। અત્યારે ખેડૂતોને અવળી મોટી નુકસાની જઈ રહેલી છે કે મોંઘા પશુઓ, ખાસ કરીને ખેડૂતો સાથે જ મોંઘા પશુઓ પણ રાખતા હોય છે અને ખેડૂતોને જે પાલો છે આપણે મગફળીનો એ પણ બગડી ગયેલો છે, ફૂગ મારી ગયેલો છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયેલા છે। અને હા, એવું પણ સાંભળવા મળે છે કે દાદા, જો આ સહાય નહીં મળે તો ખેડૂતો આત્મહત્યા કરવા પણ જઈ શકે છે અને ખેડૂતો અત્યારે પાયમાલ થયેલા છે। ત્યારે આપણે ગુજરાત સરકાર, આપણી કેન્દ્ર સરકાર આ ખેડૂતોની વહારે આવે અને તાત્કાલિક સર્વે નહીં પરંતુ 100% ખેડૂતોની એવી માંગણી છે કે 18 વરણના જે ખેડૂતો અહીં જીરા ગામમાં છે એ તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે, સાથે જ મંડળીની લોનો છે એ માફ કરવામાં આવે।